હાય વેલકમ ગુડ ઇવનિંગ. તો આ મારો પહેલો બ્લોગ હશે ગુજરાતીમાં. મેં પહેલાં કોન્ટેન્ટ ક્રિએશન થોડું ઘણું કરેલું છે, બટ આ એક નવી ચેનલ છે અને એક નવી શરૂઆત છે. ઘણા બધા ડાઉટ્સ અને ઘણા બધા સમય પછી આ એક ફાઇનલ ડિસિઝન લીધું છે કે હવે અમે અમારા ફિટનેસ બ્લોગ ચાલુ કરશું. તો એકવાર અમારું હોમ જીમ બતાવી દો. તો હું ઓલમોસ્ટ એક વર્ષથી કમ્પ્લીટ એક વર્ષથી 1.5 વર્ષથી અહીંયા ઘરે હોમ વર્કઆઉટ કરી રહ્યા હતા, હું અને મારો ભાઈ. તો મારા મોટા ભાઈએ તો લગભગ 3 વર્ષ જેટલું અહીંયા હોમવર્કઆઉટ કરેલું છે. અને અમે લોકો અહીંયા કંઈક વિચારતા હતા કે ના હવે ફિટનેસમાં જઈશું, હા ના તે, અને આ બધું ઇન્સ્પિરેશન મેં મારા પપ્પા અને મારા મોટા ભાઈ તરફથી લીધેલું છે. તો હવે એવું છે કે આ જે જર્ની ચાલુ કરી છે બરાબર, એ માત્ર અહીંયા નથી. અને એકવાર ઉપર આકાશ બતાવી દે કે ભાઈ આ ફાઇનલી 2025 એન્ડિંગ ફેસ્ટિવલ સિઝન આવી ગયું છે. ઓકે, તમે જોઈ શકશો કે તમને થોડા ઘણા પતંગો દેખાતા હશે આકાશમાં. તો અને આ અમારો પણ પતંગ બતાવી દઉં. અમે લોકો પણ અહીંયા મતલબ પતંગો ચગવા જ ઉપર આવીએ છીએ. તો એવું છે કે આ ફેસ્ટિવલ સિઝન છે, 2025 ઓફિશિયલી એન્ડ થવા આવી રહ્યું છે. તો અમે વિચાર્યું કે 25 પૂરું થાય એના પહેલાં બધું અમારું જે ચાલુ કરવાના વિચારો છે એ કમ્પ્લીટ કરી દઈએ. તો આજે એક અનપ્લાન્ડ વ્લોગ બનાવી જ દીધો છે કે નહીં વિચારું, બહુ માઇક લીધું હાથમાં અને ચાલુ પડી ગયા છે. તો હવે મારા મોટા ભાઈ આવશે આ વિડીયોમાં. જે આગળના વિડીયોમાં અમે લોકો એકબીજાને સ્ટોરી કહીશું કે ભાઈ કઈ રીતે બધું સ્ટાર્ટ કર્યું ને આગળ કઈ રીતે બધું જવાનું છે. કારણ કે આ જે જર્ની થશે કે આ જે યુટ્યુબ ચેનલ ચાલશે એ હું એકલો નથી ચલાવવાનો બરાબર. એમાં મારા 2-3 ભાઈઓ છે. અમે બધા જોડે જ જઈશું, બધા પહેલાંથી જોડે જ રહ્યા છે તો આગળ પણ જોડે જ રહીશું. બધા ભાઈઓ જોડે કંઈક કરવાના છે મોટું, અને તમારા સપોર્ટથી જ થશે. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આ છે મારા મોટા ભાઈ ધીરેન નાડિયા. તો અમે લોકો હવે સ્ટાર્ટ કરી નાખી છે જર્ની. ઓલમોસ્ટ બધું સ્ટાર્ટ જ છે. પહેલાં પણ થોડા વિડીયો નાખેલા, પણ એ અપડાઉન ચાલુ રહેતું હતું યુટ્યુબમાં. બટ હવે ફાઇનલી કન્ટિન્યુઅસલી કે કન્સિસ્ટન્સીથી ચાલશે આ વસ્તુ જે પણ કરી રહ્યા છે, ભલે ધીમે ધીમે. તો હવે થોડું એ એમના વિશે જણાવશે, કેમ કે મારા વિશે તો ઘણું બધું જાણવા જેવું નથી બરાબર. આમને વધારે એક્સપિરિયન્સ છે, મારા કરતાં ઘણા મોટા છે. તો એ એમનો ફિટનેસ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ અને બીજું કંઈ જે જાણા જેવું હશે એ બધું બતાવશે. તો ચલો ચાલુ કરીએ. હાય ગાઈસ, તો પહેલાં તો મારું નામ ધીરેન નાડિયા છે. હું હોમ વેટ વર્કઆઉટ 3 વર્ષથી કરું છું, પણ મારા કાકાને જોઈને આવીને હું મતલબ કે 10 વર્ષથી હું વર્કઆઉટનું મારું ચાલુ જ છે. પણ આપણે અમુક ઘરની પરિસ્થિતિમાં આપણે પાછા પડી જઈએ છીએ કે ભાઈ આપણે ડાયટ ના લઈ શકીએ. એ કારણોસરથી આપણે કમ્પ્લીટ જીમ જે થવું જોઈએ એ થતું જ નથી બરાબર છે. પહેલાં તો હવે 2025 તો પતી જ ગયું છે ઓલમોસ્ટ, પણ 2026થી આપણે જીમ ચાલુ કરવાનું છે બરાબર છે. જે વિડીયો આવવાના હશે કે જે અમારે પોસ્ટ કરવાના છે, આ તો અમારો ફર્સ્ટ વિડીયો જ છે. પણ હું એવું કહેવા માંગુ છું કે હવે મારે ને મારા ભાઈને, બીજા 2-3 જણા બી છે, મારે ને મારા ભાઈને જીમમાં મતલબ કે બોડી બિલ્ડિંગમાં જ આગળ જવાનું છે બરાબર છે. ઘણા મિત્રો અમને આગળ એવું વધવાનું તો અમને કહી બી રહ્યા છે કે અમે તમને સપોર્ટ કરશું, પણ જે આપણને જે મોટિવેશન મળવું જોઈએ નથી મળતું. પણ તો બી અમે 2 ભાઈઓ સાથે રહીને અમે આ જીમની જે અમારી જર્ની છે અમે સાથે રહીને જ અમે આગળ વધવાનું કરીએ છીએ બરાબર છે. તો હું એવું જ કહેવા માંગુ છું કે આ જે જીમની જર્ની અમે કહેવા માંગીએ છીએ કે આસાન નથી. જે બી અમે કહીએ છીએ કે આસાન નથી આ જર્ની બરાબર છે, પણ અમે આગળ વધી જઈશું બરાબર છે. અને તમારો સાથ આપજો, અમારે તમારો સાથ જ જોઈએ છે, બીજું કંઈ નથી જોતું. તો જેમ ભાઈએ એક વાત કીધી ડાયટની અને ફાઇનાન્શિયલ સિચ્યુએશન, જે ઘરની આર્થિક પરિસ્થિતિ હોય એના કારણે ઘણી બધી જગ્યાએ પહેલાંથી જ પાછા રહ્યા છે અમે લોકો. બંને ભાઈઓને એવું જ છે. અને બીજા 2-3 લોકો જે અમારી ટીમમાં છે, જે કંઈક કેમેરા હોલ્ડ કરી રહ્યો છે અને બીજો એક માણસ છે, અમે 4-5 જણા છે ટોટલ. તો એમાં એવું છે કે બધા જોડે જ કરવાનું છે. બટ અમારો બેનો જે ઇન્ટરેસ્ટ છે એ મારા પપ્પાના કારણે વધારે છે. આમના કાકા મારા પપ્પા એમને ઘણું મતલબ ટ્રાય કર્યું હતું, એમનું કરિયર જ એમાં હતું કે ના બોડી બિલ્ડિંગમાં. બટ એમને પણ જે ઘરથી સપોર્ટ જોતો હતો એ ના મળ્યો, એના કારણે કંઈ થઈ ના શક્યું. અત્યારે હાલ અમારા સપોર્ટમાં જ છે. ઓકે, એમના સપોર્ટના કારણે અમે આટલું કરી શકીએ છીએ, બાકી કંઈ નથી થાય એવું. એમનું મોટિવેશન આ છે, મારું ઇન્સ્પિરેશન આ છે કે ના ભાઈ એમના માટે બધું કરવાનું છે. ઓકે, અમારો તો ઈચ્છા છે જ. અને અત્યારે જે રીતનું કલ્ચર ચાલી રહ્યું છે કે ના બધા જ મોસ્ટલી લોકો ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં જાય છે, હા ના તે, બટ આપણે
અહીંયા એક વસ્તુ એવી પ્રૂવ કરવાની છે કે ભાઈ નેચરલ, બરોબર, કે તમારું જે વર્કિંગ લાઈફ હોય કે સ્ટુડન્ટ લાઈફ હોય, આમની વર્કિંગ લાઈફ, મારી સ્ટુડન્ટ લાઈફ, આ બધું બેલેન્સ કર્યા પછી પણ આપણે રિયલી ઓરિજિનલી ટ્રાન્સફોર્મેશન થયા બાદ જે ફિઝિક અચીવ કરી શકીએ છીએ એ કેવી દેખાય છે, બરોબર. અત્યારે જે લોકો છે ડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન મૂકી દે છે કે ના ભાઈ મેં 3 મહિના પછી આટલું બદલ્યું. અહીંયા એવું નથી. આપણે ડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન બતાવીશું ડે બાય ડે, ઓકે, કે આ વસ્તુ આટલી પ્રોગ્રેસ કરે છે આટલા મહિનામાં, કોઈ ફેક નહીં, કશું જ નહીં. અને અહીંયા તો એવું છે બધું હોમમેડ ડાયટ જ આવશે, કારણ કે હું ચોખ્ખું કહું, હું સાચું કહું તો અમે પ્રોટીન અફોર્ડ કરી શકીએ એટલા સ્ટેબલ નથી અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન એવી જ છે. બટ હા, ધીરે ધીરે બધું થશે. તો ધીરે ધીરે ક્રેટિન પણ લઈશું, પ્રોટીન પણ લઈશું, જેમ જેમ પ્રોગ્રેસ થતી રહેશે એમ. આ જ છે ફર્સ્ટ વ્લોગમાં, જો ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે. એકવાર આ કેમેરામેન પણ બતાવી દઈએ, વ્લોગ કેમેરો આમ કરીને તારું મોઢું બતાવી દે. તો આ પણ આપણી ટીમનો જ છે. આ પણ ઘણા ટાઈમથી અમારી જોડે જ છે. વ્લોગ છે કે બટ આ ફિટનેસમાં જે અમે લોકો હોમ વર્કઆઉટ કરીએ છીએ એમાં આ પણ જોડે જ છે. મારા ભાઈને અમે બધા, અમને લોકોને ગાઈડ કરવાવાળા આ જ છે. કોચ પણ આ જ કહી શકો, મેન્ટોર આ કહી શકો, બરાબર. અને એવું છે કે જે બેકએન્ડ સપોર્ટ હોય ને, કે આ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે જે સપોર્ટ જોઈએ, એમાં સપોર્ટ કરવાવાળા ઘણા છે. પણ અમારું જે પેલું મોટિવેશન હોય કે કન્સિસ્ટન્સી, એ કોઈ દિવસ અમે રાખી નહીં શક્યા. લેક ઓફ મોટિવેશન હંમેશાથી રહ્યું છે, પહેલાંથી રહ્યું છે. હારી જઈએ ગીવઅપ બહુ ઇઝી કરી લેતા હતા, બટ 25 ઘણું બધું શીખવાડ્યું છે. ઘણા બધા લોકો અમે જે ખોવી દીધા છે એના કારણે એક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ કે ના, હવે કરવું જ પડશે. ઘણી બધી સિચ્યુએશન્સ એવી ફેસ કરી જેનાથી હવે થઈ ગયું કે ના, હવે કરી લઈશું અને હવે કરવું જ પડશે, બીજું કોઈ ઓપ્શન નથી અમારી જોડે. તો એ જ છે કે 26ની શરૂઆતથી જ ભૂકા બોલાવવાનું ચાલુ કરી નાખશું, બરાબર. અને કંઈક સારું કરશું એવી આશા સાથે 26ની શરૂઆત કરશું. 26ની શરૂઆતમાં જો 20 દિવસ બાકી છે, તો આ 20 દિવસની અંદર 5-6 વ્લોગ આવશે, જેમાં અમે અમારા હોમ વર્કઆઉટ્સ બતાવીશું કે શું કરતા હતા, ડાયટ બતાવીશું કે અમે શું કરીએ છીએ, એ જ બધી વસ્તુઓ બતાવીશું. આ એક બીજો મેમ્બર આવી ગયો છે અમારો બ્લોગનો, બતાવી દે ભાઈ આપણી ટીમનો. એક આવી રહ્યો, હા. આ બી છે, આ જો આવી રહી અમારી ટીમ, ઓરિજિનલ ટીમ. આ 3 જણા અને એક કેમેરામેન આવી રહી ટીમ. હા, બસ આ જ છે ઓરિજિનલ ટીમ. તો આ લોકોની સાથે જ થવાનું છે, બરોબર. આ વ્લોગ અપલોડ થયા પછી જો રિસ્પોન્સ સારો આવ્યો અને ના પણ આવ્યો તો સેકન્ડ વ્લોગ આવશે, જેમાં અમે અમારા હોમ વર્કઆઉટ્સ બતાવીશું કે અમે શું કરતા હતા, કઈ રીતે કરતા હતા, અને આટલી વસ્તુઓમાં બધું કઈ રીતે મેનેજ કર્યું છે, અને આટલી વસ્તુઓમાં કેવી ફિઝિક અમે અત્યાર સુધી બનાવી છે, એ વસ્તુ હવે હું તમને થોડા ટાઈમમાં 1-2 દિવસમાં શો કરીશ. અને હવે આ વિડીયોની એન્ડ કરશું.